જય સિયારામ. રામચરિત માનસમાં લંકાકાંડમાં જ્યારે વર્ણન આવે છે કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે, પછી હનુમાનજી જડીબુટી લેવા જાય છે ને પેલું ડુંગર જ ઉપાડીને લઈ આવે છે અને એને જોઈને ભગવાન શ્રીરામ પછી વિલાપ કરતા બંધ થાય છે ને લક્ષ્મણજીની મૂર્છા જાય છે બધા ઉપાય કરીને અને બધા રાજી રાજી થઈ જાય છે. આ પ્રસંગ સાંભળીને આ 61 નંબરનો સોરઠો છે લંકાકાંડમાં. તમે જુઓ 61 નંબર સોરઠો છે, એનું વર્ણન છે એમાં આ બધું. પછી ચોપાઈ ચાલુ થાય છે. પહેલી ચોપાઈ પછી ચાલુ થાય, બીજી ચોપાઈ ચાલુ થાય, પછી ત્રીજી ચોપાઈ ચાલુ થાય. ત્રીજી ચોપાઈમાં રાવણનો વર્ણન છે કે રાવણ આ બધું સાંભળીને આકુળ વ્યાકુળ થઈ જાય છે કે એના એટલા બધા વીર મરી ગયા છે, એના રાક્ષસોનો સંહાર થઈ ગયો છે ને લક્ષ્મણજી પાછા સાજા થઈ ગયા ને ઠીક થઈ ગયા છે. તો એ વિકળ ભાવમાં જઈને કુંભકર્ણને ઉઠાડે છે, અનેક વિધિ ઉપાય કરીને કુંભકર્ણને જગાડે છે. તો આ ત્રીજી ચોપાઈમાં આનું વર્ણન છે કે અનેક વિધિ ઉપાય કરીને પછી ચોથી ચોપાઈમાં એનું વર્ણન છે કે કુંભકર્ણ કોક રીતે જાગે છે, આળસમાં ઉઠીને બેસી જાય છે ને સામે રાવણનો મોઢું ઉતરેલું છે એવું રાવણ સામે બેઠો છે. તો કુંભકર્ણ એને પૂછે છે કે ભાઈ બોલો ભ્રાતાશ્રી, મને કેમ જગાડ્યો? તમારું મુખ એમ એકદમ મ્લાન ને બધું, તમે આકુળ વ્યાકુળ કેમ છો? તમારું મોઢું એકદમ ઉતરી ગયું છે. પછી પાંચમી ચોપાઈમાં અને છઠ્ઠી ચોપાઈમાં રાવણ બધું વર્ણન કરે છે કે આવી રીતે આપણા બધા વીરો બધા મરી ગયા છે. હું ભગવાન રામની પત્ની માતા જાનકીજીને લઈને આવી ગયો છું, હરીને લઈને આવી ગયો છું, હરણ કરીને લઈ આવ્યો છું અને એના પછી રામ અહીંયા સુધી આવી ગયા છે ને અત્યારે બહુ ઘનઘોર યુદ્ધ ચાલી રહ્યું છે અને બધાય વીરો મારા ગયા છે. આ બધું વર્ણન કરે છે નામ લઈ લઈને. તો આ ચોપાઈ છે પાંચમી ને છઠ્ઠી લંકાકાંડમાં 61 નંબરનો સોરઠો છે. એના પછી પાંચમી ને છઠ્ઠી ચોપાઈમાં રાવણ બધું સરખી રીતે વર્ણન કરે છે. હું બધી ચોપાઈ ગાઈને એટલે નથી સંભળાવતો કે ભાઈ બહુ વિડીયો લાંબો થઈ જશે. તો 61 નંબરના સોરઠા પછી તમે ચેક કરી શકો છો કે ચોપાઈ 1, 2, 3, 4 ને 5 ને 6 નંબર ચોપાઈમાં બધી રીતે રાવણ વર્ણન કરે છે કુંભકર્ણની સામે. તો સોરઠા નંબર 61 પછી ચોપાઈ તમે જુઓ 5 ને 6 માં વિસ્તૃત વર્ણન રાવણ કરે છે. એના પછી દોહો આવે છે. દોહો નંબર છે 62, સુનિદ સ્કંધર. આ દોહામાં સુનિદ સ્કંદર બચનતબ. હવે કુંભકર્ણ દશાનન રાવણના બધા જે વર્ણન કર્યું છે એ સાંભળીને એની ભાવના વ્યક્ત કરે છે. જુઓ, સુનિદ સ્કંદર વચનતબ કુંભકર્ણ બિલખાન. એટલે આ બધું સાંભળીને કુંભકર્ણ એકદમ જેમ આપણે બિલખીને રોઈએ છીએ, એકદમ હાહાકાર એનો હૃદયમાં મચી ગયો છે. સાંભળીને એકદમ રોવા જેવો મોઢો થઈ ગયો છે ને રોવા લાગ્યો છે કુંભકર્ણ કે તે આવું ઘોર પાપ કર્યું છે. જગદંબા હરિ આની અબ ચાહત કલ્યાણ. હવે મને જગાડીને શું ફાયદો છે? તું સાક્ષાત જગદંબાને હરણ કરીને લઈ આવ્યો છે ને પોતાનું હવે કલ્યાણ ચાહે છે. તારા જેવો સઠ ચાહત કલ્યાણ, એવા શબ્દોનું વર્ણન કર્યું છે કુંભકર્ણે રાવણ સામે. સુનિદ સ્કંદર બચન તબ. હવે પાછું તમે સાંભળી લો. સુનિદ સ્કંદર આ દોહો છે 62 નંબરનો. આ કુંભકર્ણ એની પ્રતિક્રિયા વ્યક્ત કરે છે રાવણ સામે. જેમ ઓલા કથાકાર જે છે, બહુ મોટા કથાકાર છે, બહુ વધારે પડતા મોટા કથાકાર, જેને આ બધાય પોતાની રીતે પ્રચાર કરીને એકદમ મોટા, એમાં પણ આ શાસ્ત્રોનું વ્યાસપીઠ ઉપર બેસે છે પણ શાસ્ત્રોનું અધ્યયન તો કરતા નથી, જે ફાવે મોઢામાંથી બોલે છે. તો આ મોટા કથાકારને બતાવો કે દોહો નંબર 62 છે લંકાકાંડમાં અને રાવણ જે કંઈ કુંભકર્ણને જગાડીને બધો વૃત્તાંત સંભળાવે છે પછી કુંભકર્ણ શું પ્રતિભાવ આપે છે. એને કીધું છે ને કેવું ગલત માતા જાનકી વિશે કુંભકર્ણ કે આવું કહે છે કે ભાઈ તે ભોગવી કે નહીં. આવા શબ્દો વાપરવાના નથી હોતા. મૂર્ખા જેવા આચરણ વ્યાસપીઠ ઉપર બેસીને નથી કરવાનું હોતું. જે કંઈ ખબર નથી એનું ગહન અધ્યયન હજી કરો ને પછી વ્યાસપીઠ. આ 1-2 વર્ષ માટે રામચરિત માનસનો ગહન અધ્યયન કરીને પછી વ્યાસપીઠ ઉપર બેસો. પૈસા કમાવાની એટલી હવસ છે કે બધું મર્યાદાઓ ભૂલી જાઓ છો.
રાવણને આ જુઓ લંકાકાંડમાં રાવણને એટલું સમજાવે છે. પહેલા શબ્દો કુંભકર્ણના જુઓ તમે કેટલા સુંદર ને સારા છે. સુની દસ કંધર બચન તબ કુંભકર્ણ બિલખાન, એનું સાંભળીને એ એકદમ હાહાકાર કરી ગયો, કુંભકર્ણને રોવા લાગ્યો છે. અને પછી જગદંબા કહે છે માતા સીતાને, કુંભકર્ણ કહે છે જગદંબા હરી આની અબ. સઠ એટલે મૂર્ખ, પોતાના ભાઈને રાવણને સઠ કહે છે. જગદંબા હરી આની તબ સઠ ચાહત કલ્યાણ, કે તું જગદંબા માતાને સાક્ષાત જગદંબા માને હરી લાવ્યો છો ને હવે પોતાના કલ્યાણની વાત કરે છે. આવી રીતના શબ્દો કુંભકર્ણે કીધા છે. પેલા એલફેલ શબ્દો ને સડક છાપ ભાષામાં કુંભકર્ણે કંઈ નથી કીધું, ભલે એ કુંભકર્ણ રાક્ષસ હતો. પણ અને આ તમે 62 નંબરનો દોહાનો ગહન અધ્યયન કોઈ પણ માણસ કરી શકે છે. લંકા કાંડનો 62 નંબરનો દોહો છે આ. અને એના પછી પહેલી ચોપાઈમાં ભલને કીન તે નિશ્ચર નાહા, આ કુંભકર્ણ ઉપદેશ આપે છે રાવણને. ભલને કીન તે નિશ્ચર નાહા અબ મોહી आई जगा एही काहा, કે તુને અચ્છા કામ તો ક્યાંય નહીં, ભલું કામ કર્યું નથી અને મને હવે જગાવીને શું ફાયદો છે. અજહુ તો ત્યાગી તવ અભિમાના, અજહુ તો ત્યાગી અભિમાના, ભજુ રામ હોહી કલ્યાણા. આ કુંભકર્ણ રાવણને સલાહ આપે છે કે તે સારું કામ કર્યું નથી, ખરાબમાં ખરાબ કામ કર્યું છે, નીચમાં નીચ કામ કર્યું છે, અને હવે મને જગાડીને શું ફાયદો છે તારો. અને તું સાક્ષાત આવા મૂર્ખ જેવા કામ કરીને અને જગદંબાનું હરણ કરીને લઈ આવીને ભગવાન શ્રી રામ ત્રણેય લોકનો જે ધણી છે, ત્રણેય લોકના માલિક છે, એમની પત્નીને તું હરણ કરીને લઈ આવ્યો છે. સાક્ષાત જગદંબાને તું હરણ કરી લાવ્યો છે અને હવે તું કલ્યાણની ઈચ્છા રાખે છે. આવા શબ્દોનો કુંભકર્ણે વર્ણન કર્યું છે, આવા શબ્દોનો ઉપયોગ કર્યું છે. આ તમે રામચરિત માનસમાં જોઈ શકો છો, સરખી રીતે અધ્યયન કરી શકો છો. આપણી પ્રોબ્લેમ ઈ જ છે, સનાતન હિન્દુ સમાજની પ્રોબ્લેમ ઈ જ છે કે વગર સમજે, વગર જ્ઞાને, વગર અધ્યયને વ્યાસપીઠ ઉપર કોઈ પણ બેસીને કંઈ પણ કહી દે તો એને આપણે સાચું માની લેવાનું હોય છે. અને સૌથી મોટી કરુણાની વાત એ છે કે વ્યાસપીઠ ઉપર જે બેસીને આ વર્ણન કરે છે એ શાસ્ત્ર વાંચતા નથી અને આપણે પણ શાસ્ત્રો વાંચતા નથી. તમે સાચા સનાતની હિન્દુ હોય તો તમારા ઘરમાં રામચરિત માનસ હોવી જ જોઈએ. તમે તપાસ કરી લેજો તમારા ઘરમાં રામચરિત માનસ છે કે નહીં, શિવપુરાણ છે કે નહીં, તમારા ઘરમાં ભગવદ્ ગીતા છે કે નહીં. અને જો તમારા ઘરમાં નીકળે તો પહેલા તમે યાદ કરજો કે કેટલા વર્ષ થઈ ગયા આમનું અધ્યયન કરીને, વાંચીને, શાસ્ત્રોને ખોલીને જોઈને કેટલા વર્ષ થઈ ગયા. આપણે બાળકોને ભગવદ્ ગીતાનો સારી રીતે જ્ઞાન આપીએ. ભગવદ્ ગીતાનો થોડો સમય, અત્યારે રજાઓ ચાલે છે તો થોડું ભગવદ્ ગીતાનો આપણે વાંચીએ, આપણે અધ્યયન કરીએ અને આપણા બાળકોને એમાં સંસ્કાર આપીએ. આપણે રામચરિત માનસનું અધ્યયન કરીએ તો આવી રીતે કોઈ મૂર્ખાઓ વ્યાસપીઠ ઉપર બેસીને ખોટી અને બહુ ઓછા શબ્દો વાપર્યા છે, સડક છાપ ભાષા એનો ઉપયોગ કર્યો છે માતા સીતા માટે કે તમે ભોગવી કે નહીં ભોગવી. આવા નહીં. કુંભકર્ણ પણ બહુ સારો જ હતો, ભલે રાક્ષસ હતો અને આ અધમ કૃત્ય તો રાવણનું કરેલું છે, પણ કુંભકર્ણના શબ્દો તમે આમાં જોઈ શકો છો. સોરઠા નંબર 61 પછી પહેલી ચોપાઈ, બીજી ચોપાઈ, ત્રીજી ચોપાઈ, પાંચમી ચોપાઈ ને છઠ્ઠી ચોપાઈ, એમાં રાવણ કુંભકર્ણને બધું વૃત્તાંત કહે છે. અને પછી દોહો છે 62 નંબરનો, એમાં કુંભકર્ણ શું શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે રાવણ વિશે, અને આ સાંભળીને એને કેટલું દુઃખ થાય છે ને એ બિલક ને રોવે છે. આ હિન્દીમાં કે બિલક કે રોએ, જોર સે દહાડ માર કે, આવી રીતનો રોઈને આ કહે છે કે ભાઈ તે બહુ ઘોર અપરાધ કર્યું છે, ઘોર કૃત્ય, અધમ કૃત્ય કર્યું છે ને હવે તું કલ્યાણની આશા રાખે છે. આવા શબ્દોનો કુંભકર્ણે ઉપયોગ કર્યો છે, ઓછી ભાષાનો ઉપયોગ નથી કર્યો. અને વ્યાસપીઠ ઉપર બેસીને આપણા જે પૂજ્ય છે, જે આપણા ઉપાસ્ય છે, જેને આપણે માનીએ, અને તમે વિચાર કરો કે જેમનું રાત દિવસ નામ લઈને એમની કથાઓ ગાઈને તમે લાખો રૂપિયાનો એક અર્જન કરો છો અને એમના વિશે તમારી માનસિકતા છે ને, અંદર તો તમારી માનસિકતા આવી જ છે ને. જો વ્યાસપીઠ ઉપર બેસીને તમે આવા શબ્દોનો મા જાનકી માટે, આવા જગદંબા
કુંભકર્ણ કહે છે માં જગદંબા કહે છે, જગદંબા હરિ આનિયમ. તો કુંભકર્ણ જગદંબા કહે છે ને, આ જગદંબા માં જાનકી, આ જગદંબા વિશે તમે વ્યાસપીઠ ઉપર બેસીને આવા શબ્દોનો ઉપયોગ કરો છો તો તમારી માનસિકતામાં અંદર શું ભરાણું છે આ પ્રસંગો વિશે એ બહાર આવી જાય છે. અને હું લોકોને અપીલ કરું છું, જે આવા જો થોડુંક તામઝામ મોટા મોટા પંડાલ લગાવીને આવી મોટી મોટી કથા કરે છે અને એના ચરણોમાં જઈને બેસી જાય છે, એમની માનસિકતા કેવી છે આ તમને ખ્યાલ આવે છે ને. તો આ બધું, અને હું એમને પણ કહું છું કે જે થયું એ થયું, તમે માફી માંગો અને તમે બધું આ ખુલાસો કરો અને તમે આવા વિડીયો બનાવીને મૂકો કે આ પ્રસંગ છે જ નહીં. તમે આવી રીતે વાત કરી છે, કુંભકર્ણે આવી વાત કરી જ નથી. કુંભકર્ણે સાચી રીતે શું કીધું છે એ દોહા નંબર 62 કોઈ પણ જઈને જોઈ શકે છે. લંકા કાંડમાં દોહા નંબર 62 થી કુંભકર્ણ, રાવણ કુંભકર્ણ સંવાદ ચાલુ થાય છે. સોરઠા નંબર 61 પછી જે ચોપાઈ આવે છે, પહેલી બીજી પછી ત્રીજી અને ચોથી ચોપાઈથી રાવણ કુંભકર્ણનો સંવાદ ચાલુ થાય છે. અને પાંચમી છઠ્ઠી ચોપાઈમાં યાદ રાખો, સોરઠા નંબર 61 લંકા કાંડમાં, એના પછી પહેલી ચોપાઈ બીજી ચોપાઈ છોડી દો તો પછી ત્રીજી અને ચોથી અને પાંચમી અને છઠ્ઠી આ ચોપાઈમાં કુંભકર્ણ સામે બધું વર્ણન કરે છે રાવણ કે ભાઈ આવું આવું ઘટિત થઈ ગયું છે, આવી આવી ઘટનાઓ થઈ છે. અને દોહા નંબર 62 થી કુંભકર્ણ બોલે છે સરખી રીતે અને રાવણને ઠપકો દે છે અને સઠ કહે છે, મૂર્ખ કહે છે. આવી રીતનો સંવાદ છે અને તમે વ્યાસપીઠો ઉપર બેસીને તમારી માનસિકતામાં શું ભરેલું છે, માં જગદંબા જાનકી માટે તમે કેવા શબ્દ વાપર્યા છે. કુંભકર્ણ સારો છે તમારા કરતા, તો ભલે રાક્ષસ હતો, ભલે એ યુદ્ધ લડ્યો, પણ એને ભગવાન રામને રામ જ માન્યા છે અને માં જાનકીને જગદંબા માન્યા છે. એટલે કુંભકર્ણ સારો હતો. તમે હજી રામચરિત માનસનો સારી રીતે તમે અભ્યાસ કરી લો. હું તો આ જ સલાહ આપું છું. અને આવા બફાટ કરવાનો બંધ કરી દો ભલું થઈને. સનાતન ધર્મને આજે બહુ આખા વિશ્વમાં ષડયંત્રો થઈ રહ્યા છે. કોક કે સનાતન ધર્મને એકદમ સમાપ્ત કરી દેવો જોઈએ, કોક કંઈ કહે છે, કોક કંઈ કહે છે, અને ચારે બાજુથી સનાતન ધર્મ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. અને આવા સમયમાં આવા શબ્દોનો ઉપયોગ કરીને સનાતન ધર્મની આસ્થાને તમે ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. તો આ અક્ષમ્ય પણ છે. આજના સમયમાં તમે માફી માંગી લ્યો તો પછી શું, પણ આવા શબ્દોનો તમે ઉપયોગ કરીને ઘોર અપરાધ કર્યો છે. આવો અપરાધ બીજો નહીં થવો જોઈએ. અને શાસ્ત્રોનો અધ્યયન કરવા માટે 2-4 વર્ષ હજી અધ્યયન કરી લ્યો. વ્યાસપીઠનો મોહ ત્યાગીને પૈસા તો બીજી રીતે પણ કમાવી શકાય છે. પોતાના ધર્મને વેચીને, પોતાના ધર્મને ગાળો આપીને તમે પૈસા કમાવા બેઠા છો. તો આ મનોવિકૃતિ છે ને તમારી, એનાથી બચો. આ વિકૃતિ છે. થોડું મેડિટેશન કરો, થોડું ધ્યાન કરો તો તમને બધું સમજણ પડે કે ભાઈ કેવી રીતે કયા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. અને અધ્યયન કર્યું હોય તો આ તો બસ આ થોડો કરત અભ્યાસ સીધું આ કીધું છે ભગવાને. કૃષ્ણે ભગવદ્ ગીતામાં કીધું છે, શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાદ જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્ટે ધ્યાનાત કર્મ ફલે ત્યાગસ ત્યાગા શાંતિરેનંત્રન. આ એક વિધિ છે. આ વિધિ બતાવી છે એમને કે ભાઈ શ્રેષ્ઠ છે. અભ્યાસથી તો જ્ઞાન શ્રેષ્ઠ છે. અને બીજી રીતે કીધું છે કે તમે અભ્યાસ કરશો તો જ્ઞાનનો તમારે પ્રાક્ટે થશે જ. જ્ઞાન તમારી અંદર જ છે. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાદ જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. પછી કીધું છે કે તમને જ્ઞાન થઈ જાય. હવે ખાલી જયારે વ્યાસપીઠ ઉપર બેસીને કથા કહેવાની હોય 9 દિવસ, તો ત્યારે ઉપરથી બધું જોઈ લેવાનું ખોલીને અને બફાટ કર્યા રાખવાનું. એમ ધંધો થઈ ગયો છે. તો સરખી રીતે આનો અધ્યયન કરશો ને, તમે અભ્યાસ કરશો સરખી રીતે, બધું મૂકીને અભ્યાસ કરશો તો જ્ઞાનનો પ્રાક્ટે થશે. આ ભગવદ્ ગીતામાં લખ્યું છે. તો ભગવદ્ ગીતાના અનુસાર જ્ઞાનનો પ્રાક્ટે થાય ને, અને જ્ઞાના ધ્યાનમ વિશિષ્યતે કહે છે ભગવાન કૃષ્ણ. તો જ્ઞાનથી આગળ ધ્યાન. જો તમે જ્ઞાની જ થઈ ગયા તો જ્ઞાની છે ને એ ધ્યાન તરફ જાય સ્વમેવ જાય. જ્ઞાના ધ્યાનમ વિશિષ્ટે, ધ્યાનને કીધું છે. તો આજે તો આપણે આપણું જ્ઞાન છે એ વેચવાનું છે, આપણી વિદ્વતા છે એ વેચવાની છે. બીજું કઈ બસ પૈસાની ડીલ કરવાની છે. આટલા લેશું આટલું અને આટલા મોટા પંડાલ કથાઓ થવી જોઈએ. કથાઓનો કોઈ વિરોધ નથી. તમે સારી રીતે અભ્યાસ કરો. આ પણ ધર્મ પ્રચાર છે.
લોકોને કથા સાંભળવાનો રસ છે, લાખો લોકોની ભીડ ભેગી થાય છે આ કથા સાંભળવા માટે, પરમાત્માની કથા સાંભળવા માટે ભેગી થાય છે. તમારા મોઢે બફાટ થતો હોય એ સાંભળવા માટે બધી ભીડ ભેગી થતી નથી. કોઈ પાસે સમય નથી, છતાં આવી કથાઓમાં લાખો લોકો જાય છે. તો એમને આસ્થા છે, પ્રેમ છે પરમાત્મા વિશે, તો પોતાનું કાર્ય જે છે ને એ મૂકીને, પડતું મૂકીને કથાઓ